સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતમાં 4 થી 6 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે ગુજરાતમાં 4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરી છે। મોન્સૂન ટ્રફ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ સહિત અન્ય ઘણા જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। ભારત માટે ગૌરવની પળ। ભારતે તેની પહેલી સેમિકન્ડક્ટર ચિપ લોન્ચ કરી છે। વિક્રમ 32 બીટ પ્રોસેસરવાળી આ મેડ ઇન ઇન્ડિયા ચિપ પીએમ મોદીને ભેટમાં આપવામાં આવી છે। આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું, સેમિકન્ડક્ટર વિશ્વમાં એવું કહેવામાં આવે છે કે તેલ કાળું સોનું હતું, પરંતુ ચિપ્સ ડિજિટલ હીરા છે। આપણી છેલ્લી સદી તેલ પર બનેલી હતી, પરંતુ 21મી સદીની શક્તિ એક નાની ચિપમાં સમાયેલી છે। આ ચિપમાં વિશ્વના વિકાસને વેગ આપવાની શક્તિ છે। મારી માતાનું નહીં પણ દેશનું અપમાન છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારની સભામાં કહ્યું કે થોડા દિવસ પહેલા જે બન્યું તેની કલ્પના પણ નહોતી કરી। તેમણે જણાવ્યું કે બિહારના આરજેડી અને કોંગ્રેસના મંચ પરથી તેમની માતાને ગાળો આપવામાં આવી, જે માત્ર તેમની માતાનો નહીં પરંતુ દેશની માતા બહેનોનું અપમાન છે। મોદીએ કહ્યું કે આ ઘટના સાંભળી તેમને દુઃખ થયું અને બિહારના લોકોને પણ લાગણી દુભાઈ છે। તેમણે માતા બહેનોના આશીર્વાદથી આ દુઃખ સહન કરવાની વાત કરી। શી જિનપિંગની જીજીઆઈ ફોર્મ્યુલાથી અમેરિકાનું ટેન્શન વધ્યું। એસસીઓ બેઠકમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગ્લોબલ ગવર્નન્સ ઇનિશિયેટિવ જીજીઆઈનો પ્રસ્તાવ મૂકી વૈશ્વિક સંબંધોમાં બહુપક્ષીય વ્યવસ્થાની વાત કરી। તેમણે કહ્યું કે કોઈ એક દેશને સર્વશક્તિમાન માનવો ખોટું છે। રશિયા અને ભારતે પણ આ વિચાર સાથે સંમતિ વ્યક્ત કરી છે, કારણ કે લાંબા સમયથી ભારત સમાનતા આધારિત સંબંધોની હિમાયત કરે છે। આ ફોર્મ્યુલા અમેરિકા માટે પડકાર છે, જે અન્ય દેશો પર મનસ્વી ટેરિફ લાદે છે। હવામાન વિભાગે આપી ભારે વરસાદની આગાહી। રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે। હવામાન વિભાગ અનુસાર લો પ્રેશર, અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વરસાદની સંભાવના છે। નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। આજે નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમેરિકી વસ્તુઓને બોયકોટ કરો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફના કારણે ભારત અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે। આ વચ્ચે મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ ડોનાલ્ડ ટ્રમ્પને રૂઠેલા કુવા ગણાવ્યા છે। આ સાથે તેમણે અપીલ કરતા કહ્યું છે કે સ્ટારબક્સ કોફીની જગ્યાએ ચા પીવો યુવાનો નક્કી કરે તો ટ્રમ્પને પણ ઝુકાવી શકે છે। અમેરિકી પ્રોડક્ટનો બોયકોટ કરો તો ટ્રમ્પની શાન ઠેકાણે આવી જશે। ગુજરાતમાં ગાયને રાજ્યમાતાનો દરજ્જો મળશે। ગાયને રાજ્યમાતાનો દરજ્જો મળે તે માટે વાગડના એકલ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુની અધ્યક્ષતામાં ભુજ કલેક્ટર કચેરી સામે 9 દિવસથી અનશન ચાલી રહ્યું છે। સરકારે સાધુ સંતોની માંગણી સ્વીકારી અને બપોરે સંતોને પારણા કરાવી આંદોલનનો સુખદ અંત થશે। ગઈકાલે સાધુ સંતોનું પ્રતિનિધિ મંડળ સીએમને મળ્યું, જેમણે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની ખાતરી આપી છે। જરૂર પડે તો દીકરીઓ માટે માથા આપી દેજો। નવરાત્રી નજીક આવતા ગરબામાં વિધર્મીઓના પ્રવેશને લઈને વિવાદ ઉભો થયો છે। જૂનાગઢના મહંત ઇન્દ્રભારતી બાપુએ યુવાનોને અપીલ કરી કે ગરબા દરમિયાન દીકરીઓને વિધર્મીઓથી સુરક્ષિત રાખો। તેમણે દાવો કર્યો કે વિધર્મીઓ ચાંદલા કરી કે ડુપ્લિકેટ આધાર કાર્ડથી ગરબા ગ્રાઉન્ડમાં ઘૂસી દીકરીઓને ફસાવે છે। દીકરીઓની સલામતી માટે જરૂર પડે તો માથું આપી દેવાની અપીલ કરી હતી। મણિપુર જશે પીએમ મોદી, વહીવટી તંત્રમાં દોડધામ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 સપ્ટેમ્બરના રોજ મણિપુર અને મિઝોરમની મુલાકાત લેશે તેવા અહેવાલો છે, જો કે હજુ સુધી તે સત્તાવાર રીતે જાહેર થયું નથી। મે 2023માં શરૂ થયેલી હિંસા બાદ પીએમ મોદીની મણિપુરની આ પ્રથમ મુલાકાત હશે। રાજ્યમાં ચાલી રહેલા રાષ્ટ્રપતિ શાસનને જોતા આ મુલાકાત અત્યંત મહત્વની ગણાય છે। સંભવિત વીવીઆઈપી મુલાકાતને લઈને વહીવટી તંત્રમાં સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે।
જર્મનીએ ટ્રમ્પને ઝટકો આપ્યો. ટ્રમ્પના 50% ટેરિફ અને ભારત પર પ્રતિબંધોની અપીલથી જીઓપોલિટિક્સમાં ફેરફાર થયો છે. જો કે જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલે ભારતની મુલાકાત પહેલા અમેરિકાને ઝટકો આપતા કહ્યું, ભારત સાથે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો ગાઢ કરીશું. તેઓ 2 અને 3 સપ્ટેમ્બરે ભારતની મુલાકાતે છે. વેડેફુલે ટ્વિટર પર લખ્યું, ભારત ઇન્ડો પેસિફિકમાં મુખ્ય ભાગીદાર છે. સુરક્ષા, ટેકનોલોજી અને કામદારોની ભરતીમાં સહયોગની અપાર સંભાવનાઓ છે. નવરાત્રીને લઈ અંબાલાલ પટેલની ખતરનાક આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું જોર યથાવત રહેશે. ખાસ કરીને 5 થી 9 સપ્ટેમ્બર અને ફરીથી 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. તેમની આગાહી મુજબ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાને કારણે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ વરસાદ નવરાત્રીના દિવસોમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં 140 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા. મહીસાગરના કડાણામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો. દાહોદના સિંગવડમાં 2.91 ઇંચ અને પંચમહાલના મોરવાડમાં 2.56 ઇંચ વરસાદ પડ્યો. 0 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદી વાતાવરણથી તાપમાનમાં ઘટાડો અનુભવાયો. એસસીઓ બેઠકમાં પીએમ મોદીના પાકિસ્તાન પર પ્રહાર. એસસીઓ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આતંકવાદને માનવતા માટે એક મોટો પડકાર ગણાવ્યો અને કહ્યું કે આતંકવાદ પર કોઈ બેવડા માપદંડ ચાલશે નહીં. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે આતંકવાદને ટેકો આપવો સ્વીકાર્ય નથી. તેમણે ભારતની વિદેશ નીતિના 3 મુખ્ય સ્તંભો એસ મતલબ સિક્યોરિટી, સી મતલબ કનેક્ટિવિટી અને ઓ મતલબ ઓપોર્ચ્યુનિટી પર પણ ભાર મૂક્યો. બોટાદ એપીએમસીમાં કપાસની નવી સિઝનનો પ્રારંભ. બોટાદની એપીએમસીમાં નવી સિઝનના કપાસની હરાજી શરૂ થઈ. પ્રથમ દિવસે 20 કિલો કપાસના ભાવ ₹1,500 થી 2,100 રહ્યા હતા. 10 થી વધુ વેપારીઓએ મુહૂર્ત સાથે ખરીદી શરૂ કરી. એપીએમસી ચેરમેને મીઠાઈ વહેંચી શુભેચ્છા પાઠવી. આ વર્ષે 1 લાખ મણથી વધુ કપાસની આવકની શક્યતા છે. સીસીઆઈએ ₹1,100 ના ભાવે ખરીદી નક્કી કરી. સારા વરસાદથી આવક વધવાની આશા છે. ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકનારાઓનું સરઘસ કઢાયું. વડોદરામાં ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવાના મામલે સિટી પોલીસે કડક કાર્યવાહી કરી હતી. 3 આરોપીઓ સમીર, અનસ અને જુનેદને પકડી દોરડાથી બાંધીને સરઘસ કાઢવામાં આવ્યું હતું. આરોપીઓએ 2 હાથ જોડી માફી માંગી. પોલીસે ઈંડા ખરીદવાની જગ્યા અને ઘટના સ્થળની માહિતી મેળવી. લોકોએ જય શ્રીરામ અને વડોદરા પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. ટેરિફ પોલિસીથી ટ્રમ્પ મુશ્કેલીમાં. એસસીઓ કોન્ફરન્સમાં આ વખતે મહાસત્તાઓની ભીડ જોવા મળી, જેને અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બેઠક કહેવામાં આવી રહી છે. 1 વર્ષ પહેલા અહીં થોડા નેતાઓ હતા, જ્યારે હવે વિશ્વ નકશો જેટલા દેશો સામેલ થયા. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ લાદ્યા બાદ ચીનથી કડક જવાબ મળતા મુશ્કેલીમાં મુકાયા છે. આ પગલાથી ટ્રમ્પના નિર્ણય પર સવાલો ઉભા થયા છે. પંજાબમાં ઇતિહાસનું સૌથી મોટું પૂર. પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આશરે 5 લાખ લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર 26 જૂનથી 31 ઓગસ્ટ વચ્ચે પૂરથી મોતની સંખ્યા 854 સુધી પહોંચી છે, જ્યારે 1,100 થી વધુ લોકો ઘાયલ થયા છે. એનડીએમએ જણાવ્યું કે 2/3 મોત મકાન ધરાશાયી થવાથી અને અચાનક આવેલા પૂરથી થયા છે. અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપથી મૃત્યુઆંક 122 પહોંચ્યો. અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં આવેલા 6 તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક 122 થી વધુ પહોંચ્યો છે, જ્યારે 1,500 થી વધુ લોકો ઘાયલ થયા છે. રવિવારે મોડી રાત્રે આવેલા આ ભૂકંપના આંચકા પાકિસ્તાન અને દિલ્હી એનસીઆર સુધી અનુભવાયા હતા. કુનાર પ્રાંતમાં 110 અને નાંગરહારમાં 12 લોકોના મોત થયા છે. અનેક ઘરો ધરાશાયી થયા છે અને બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે.